વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી। ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરી હતી અને સામાજિક કાર્યકર મહેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે ચોરને મોર સાચવવા આપ્યો, મોર તો એવો ને એવો જ છે, પણ પીછા ઉખાડી લીધા છે, નીતિ નિયમો ગીરવે મૂકી દીધા છે। અમારી પાસે તથ્ય અને પુરાવા છે જે આજ કોર્પોરેશનમાંથી મળેલા છે। આ લોકોને ભાયલી તળાવના બ્યુટિફિકેશન માટે તળાવ દેખાય છે, પણ લોકોની બીજી અન્ય સુવિધાઓ નથી દેખાતી। વડોદરાની ઘણી પ્રજા પાણી માટે વલખા મારે છે અને જેને પાણી મળે છે તેને દોઢું મળે છે। સોસાયટીઓમાં, નગરોમાં ખાડા જોવા મળે છે। વડોદરા શહેર ખડોદરા બની ગયું છે અને એટલા હોશિયાર છે આ લોકો કે પહેલા રોડ બનાવવાનો અને પછી પાઇપલાઇન પાસ થાય એટલે પાછો રોડ ખોદી નાખવાનો, એટલે વડોદરાના સંસ્કારીજનોને આ લોકો મૂર્ખ સમજી રાખ્યા છે। पहला ये नक्की करो वडोदरानी स्मशाननी तमे हालत एक ज स्मशान पर ममे रोकाव्યું તો આપસી અમારી વાત માની 18 નંબર પાસ કર્યા હતા સાહેબ જોઈ આવો વડોદરા માટે વ્યવસ્થિત સ્મશાન જરૂરી છે ત્યારે કે તળાવનું બ્યુટિફિકેશન જરૂરી આના આધારે પછી ફરીથી સેકન્ડમાં મંજૂર કર્યું। આ ડોક્યુમેન્ટ તો અમે ઘરેથી તો બનાવીને લાયા નથી। પછી કમિશન નક્કી ના આવતું ઓપો થયો પછી કમિશન નક્કી થઈ ગયું પાટલા બાયણે બરોબર ઓન કરવાથી પાસ કરી દીધું એ એમને જાણે ને કારણ કે આ અગ્રવાલ કન્સ્ટ્રક્શન ને તમે આલ્યું કામ અને આનો તો વિરોધ કરતા હતા મનસા પટેલ ને પેલી જાગૃતિ બેન કાકા બાપુ હું છે આગાડી એને જ આપવાનું વાંચો તમને બધા તમારે અહેવાલો આપેલા છે તમારા કોર્પોરેશનમાંથી મંજૂર થઈ ગયા કોણ માણે ફરીથી પાછળથી લેટર લઈને અમે મંજૂર કર્યું છે કયો આ જો અને કપૂરાઈ હુકમા નોટિસ એટલે બાપુ બહુ ગંભીર બાબત કહેવાય અને તમે તો ડોક્ટર સાહેબ છો તમે નાનું તો પ્રિસ્ક્રિપ્શન બહુ સમજી વિચારીને લખો છો અને આજે અમે તમને વડોદરા સોંપ્યું છે જ્યારે તમે સ્થાયી સમિતિ ચેરમેન બન્યો તો મીઠાઈ અમે વેચી હતી કે ચલો એક સક્સેસ સર્જન ગોલ્ડ મેડલ એક ડોક્ટર આપણો સ્થાયી સમિતિ ચેરમેન બન્યા છે અને બધું ભાઈ મનુભાઈ ટાવરમાંથી આખા નક્કી કરશે તો અમે સેવા સદન શું કામ બનાવ્યું છે અને એક ફોન કે એટલો વિરોધ કરવાનો પછી એક તો પાસ કરી દેવાનું સાહેબ આપ તમે જવાબદાર વ્યક્તિ છો ને તમે બહુ ઈમાનદારીથી નિષ્ઠાથી આપણે આ પૂર્વ પીડિતોમાં તમે લોકો દિવસ રાત સૂતા નથી ને ફર્યા છો તો આ વડોદરાનો ખૂન પસીનાની કમાણીનો રૂપિયો છે આ અમારી પ્રજાનો રૂપિયો છે આ રીતે તમને જે પ્રાથમિકતા કે સ્મશાનની અંદર હજુ ગેસ પાઇપલાઇનો નથી પહોંચી હે એક જ સ્મશાન તમને દેખાયું ખાસ વળી 18 કરોડ રૂપિયા તઈ વાપરી નાખ્યા તો આજે તમે અમે એટલા માટે લઈને આવ્યા કે આપ હાલ જુઓ વડોદરા માનવ સર્જિત પૂરમાંથી બહાર નીકળ્યું પછી મુખ્યમંત્રી ગંભીરતા દાખવીને પછી 5 થી 6 વાર આવી ગયા ગૃહમંત્રી આવી ગયા અને મુખ્યમંત્રી જાણે નણંદબા પિયર આવતા હોય અને ભાભીને ટોંટ મારીને જતા હોય કે વડોદરા અમદાવાદ અને સુરત આગળ વડોદરા શા માટે પાછળ તે છતાં અહીંના સુવર ચામડીઓને સહેજે ફરક ના પડતો હોય અને તમારી આંખની સામે જુઓ પ્રજાલક્ષી પ્રશ્ન કયા તો કે પાણી તો વડોદરાની ઘણી મોટી પ્રજા એવી છે જે પાણી નથી શુદ્ધ પાણી નથી રોડો નથી લાઇટો નથી ગટરો નથી એ એમાં એમને પ્રાથમિકતા નથી દેખાતી એમને સ્મશાનો સારા નથી એમાં પ્રાથમિકતા નથી દેખાતી એમને તળાવના બ્યુટિફિકેશનમાં પ્રાથમિકતા દેખાય ખોટા બ્રિજો બનાવવામાં પ્રાથમિકતા દેખાય પણ જેમાં મોટી મલાઈ મળે અને એના પહેલાં બી વડોદરા સેવા સદનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો નિર્ણય મનુભાઈ ટાવર સંકલનનો આક્કા કરે અને આક્કાના ફોન પ્રમાણે એ જ કામ પાસ કરવાના એ જે ફોન પર કે એનો વિરોધ કરવાનો તો વડોદરાની જનતાને શું તું મૂર્ખ સમજીને તમે રાખી છે આ બહાર લાવવા માટે અમે જોયું કે વડોદરાની અંદર એક ટેન્ડર ભરાયું એ ટેન્ડરની અંદર મારુતિ એન્ટરપ્રાઇઝિસના અગ્રવાલ કન્સ્ટ્રક્શન મારુતિ એન્ટરપ્રાઇઝિસ 1% લેસમાં ટેન્ડર ભરે છે
એટલે કે અંદાજિત 6 કરોડની અંદરનું. એ જ ટેન્ડર અગ્રવાલ કન્સ્ટ્રક્શન 6,59,94,000નું ભરે છે. હવે વિચારો પછી તે મુલતવી રહે છે એટલે કંઈ. અને એ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કોણ કે જેને CVCની નોટિસ મળી છે, જેણે બિનજવાબદારીપૂર્વકનું કપુરાઈ તળાવનું કામ કરેલ છે, એટલે એને આપણી શુદ્ધ ભાષામાં બ્લેકલિસ્ટ કહેવાય. એને આ લોકો શું કંઈ સેટિંગ થાય છે એનું એનું કામ પાસ થઈ જાય છે. એટલે વિચારો, વડોદરાની જનતા, વડોદરાની ખૂન પસીનાની કમાણીના વેરાના રૂપિયા આ લોકો કરોડો રૂપિયા લાણીની જેમ વાપરે છે. માટે અમે ગંભીરતા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આવ્યા, કારણ કે આપ વડોદરાના વહીવટદાર છો. આપને સરકારે મોકલેલા છે પ્રતિનિધિ તરીકે. આપ ચૂંટાયેલી પાંખ નથી. આપ 5 વર્ષે સરકાર બદલવાવાળા નથી. પણ તમે જ્યારે ગંભીરતાથી પૂર પીડિતોને તમે વહારે રહ્યા છો, દિવસ રાત સૂતા નથી, તો આવી બેદરકારી કમિશનર સાહેબ ચલાય કઈ રીતે રહે? કારણ કે કમિશનર સાહેબ પાસે પૂરી ઓથોરિટી છે, તો કમિશનર સાહેબે પોતાની સત્તાનો ઉપયોગ કેમ નથી કર્યો? આ બધા ખુલાસા માંગવા માટે, આ બધા સ્ફોટક ખુલાસા કરવા માટે, વડોદરાની જનતાને જગાડવા માટે અમે મારું વડોદરા બચાવ સમિતિના ગણેલા સભ્યો આજે આ જાગૃતતા ફેલાવવા માટે અમે આવ્યા. આપ જે બે નેતાઓની વાત કરો છો તે બે નેતાઓ કોણ છે? ભાઈ, આપ સર્વ જાણો છો, જેની હરણી લેક ઝોન જ્યાં એની મેન ઓફિસ હતી, અને ઓફિસનું નામ સર્વ આપ જાણો જ છો. અને એ સમાચાર આપના જ મીડિયાએ 2 કલાક ચલાયા અને સરકારી પ્રેશર કે સાના તકીએ સમાચાર દબાઈ દીધા. ત્યાર પછી એ 12 બાળકોની એટલી બધી આત્મા રડી, 2 બહેનોની એટલી બધી આત્મા રડી કે ઇતિહાસમાં પહેલીવાર વડોદરામાં વિનાશક પૂર આવ્યું, જેમાં 3 દિવસ એ બાળકોના આંસુ દેખાયા. એ માટે અમે જે વિનોદ રાવ કરીને બૂમો પાડતા હતા, પણ અહીંની કોર્પોરેશને કે આપણા કમિશનર સાહેબે કોઈએ પોતાની જવાબદારી સ્વીકારી નથી કે એક્શન નથી લીધી. હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ એને આરોપી બતાવ્યો. એ ભાઈ અહીંથી બી બચવા સુપ્રીમ કોર્ટ ગયા, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી, પણ હજુ કોર્પોરેશન સત્તાવાળાઓની હજુ આંખ ખુલી નથી. તો એ જે આક્કા છે, જેણે SITની તપાસ રોકાવા સુધીની તૈયારી કરી, આજે પણ એ ન્યાય નથી મળ્યો 12 બાળકો 2 બહેનોને. અને આવા ઘણા બધા વિષયો છે મારી પાસે. તમે આકાઓ કોણ છે? આપ જાણો છો. હું તમને ખુલાસો આપું, કારણ કે એ લોકો રમાડે છે, તો હું ખુલાસો આપું. આજે તમામ વિશ્વનું સૌથી મોટું સંગઠન ભારતીય જનતા પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, તમામ હિન્દુ સંગઠનો, તમામ સામાજિક સંગઠનો એમનાથી પ્રેરિત હોય છે. કોઈ પણ બ્લડ બેંકનો કેમ્પ થાય, કોઈ બી લાખો બોટલો ડોનેટ થયા. આજે કોઈ પણ બ્લડ ડોનેશનનો કેમ્પ થાય, કેમ SSG નહીં કરાવતું? ઇરાદાપૂર્વક SSG જલારામ બ્લડ બેંક 3 વર્ષમાં ઇરાદાપૂર્વક ડાઉન કરી દેવામાં આવી. અને આજે 800થી 1000 રૂપિયા બ્લડ રિપ્લેસમેન્ટ ચાર્જ એક્સ્ટ્રા વસૂલવામાં આવે છે. સર્વ જાણો છો, 2008માં એ બ્લડ બેંક સીલ થઈ હતી. HIV બ્લડ ચડ્યું હતું અને ગેરલાયક ઠેરવી હતી. તો સૌથી પહેલાં તપાસનો વિષય એ છે, કારણ કે દુનિયાને 2 આંખ હોય, મીડિયાને 3 આંખ હોય, મીડિયા પાસે ત્રીજી આંખ હોય છે. જુઓ એ સીલ કોણે ખોલાયું હતું. અને આજે જ ડોન બનીને વડોદરાની રણનીતિએ નક્કી કરે. અંદર બેઠેલા, હું નામ સાથે તમને કહું કે અમારા મનછાભાઈ પટેલ અને અજીત દામીજ, જેના કોર્પોરેશને ફરિયાદ દાખલ કરી છે, જ્યારે પહેલાં હાઉસિંગ મકાન વેચણીની અંદર ગેરરીતિ થઈ હતી, અને વડોદરા કોર્પોરેશને ફરિયાદ દાખલ કરી છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં. ચાર્જશીટની અંદર 2 આરોપીના નામ છે, અને તે છતાં એમને સ્થાયી સમિતિમાં લેવામાં આવે છે. તો આ બધી વિષય હવે અમારે વડોદરાની પ્રજાએ જાગવું પડે. નેતાઓ કોણ છે? મુખ્ય સવાલ, 2 નેતાઓના નામ શું? આપ કહું છું, વડોદરા શહેર અધ્યક્ષ, એમણે રિપીટ થવા માટે બધા દાવ રમી રહ્યા છે. આ લોકો વડોદરાને રમાડી રહ્યા છે. આ ખુલ્લેઆમ તમે જુઓ કે નીતિ નિયમો CVC જેને નોટિસ મળી હોય ને, એ કોર્પોરેશન નિયમ પ્રમાણે તમે એને કામ ના આપી શકો, તો નીતિ નિયમો ગીરવે મૂકીને કામ આપવામાં આવ્યા છે. અને એ સંચાલન, હું તો કહું છું, અમારા આટલા સરસ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, તમે શું રબર સ્ટેમ્પ તરીકે બેઠા છો? સ્થાયી સમિતિ ચેરમેન, તમને દેખાતું નથી? કયા તથ્યોના આધારે? આ બાપનો રૂપિયો છે, હે, અમારા ખૂન પસીનાની કમાણી. તમે 10% અપની અંદર કઈથી તમે એને કામ આપી દીધું? તમને વડોદરાના સ્મશાનો ના દેખાયા? તમને તળાવો દેખાયા? તમને
અલગ અલગ બ્રિજો તમને બનાવવાના દેખાય. અહીં ગાડી ઘરથી સ્મશાન જવા માટે રસ્તા નથી. સ્મશાનની અંદર ઘરે ઘરે આજે તમે જુઓ ગેસ પાઇપલાઇન પહોંચી ગઈ, હજુ ગેસ ચિતા ચાલતી નથી. આજે એક 18 કૌભાંડના નામે ખાસવાડી સ્મશાનની અંદર એક લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. આજે વડોદરા, સુરત અને અમદાવાદ તમે જઈને જોઈ આવો, અહીં ગાડી 2 વાર મુખ્યમંત્રી ટોંટ મારીને જતા હોય, તે છતાં સુવર ચામડીનું પેટનું પાણી ના હાલતા હોય. માટે અમે સ્થાયી સમિતિ ચેરમેનને પણ પૂછવા આવ્યા છે કે આ તમે લાણી કોની કરી રહ્યા છો? તમે પ્રજાલક્ષી કામ કેમ નથી કરવા દેતા? કેમ તમે પ્રજાનું નથી સાંભળતા? આ સવાલનો જવાબ માંગવા આવ્યા છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.